હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી. હિત સ્ટડીમાં તમારું સ્વાગત છે. 1857ના સંગ્રામમાં નીચેનામાંથી કોનો ટેકો મળ્યો ન હતો? તો ભાઈ, પહેલો જે શિક્ષિત વર્ગ હતો એનો ટેકો નહોતો મળ્યો. પછી શીખ લોકોનો પણ ટેકો નહોતો મળ્યો. અને અંતે ગુરખાઓએ પણ 1857ના જે વિપ્લવની વાત છે, 1857ના સંગ્રામની વાત છે ભાઈ, એમાં આ ત્રણ લોકો દ્વારા ભાઈ ટેકો જાહેર કરવામાં નહોતો આવ્યો. અને મિત્રો, જે કહેવાય ને, રાષ્ટ્રીય નેતાનો અભાવ હતો એ સમયે, એટલા માટે 1857નો જે વિપ્લવ છે ભાઈ, એ થોડોક નિષ્ફળ ગયો હતો. આગળના ક્વેશ્ચન તરફ વધતા પહેલાં તમને કહી દઉં કે ભાઈ, હિત સ્ટડી યુટ્યુબ ચેનલ ઉપર એનસીઆરટી જીસીઆરટીની પ્રશ્નોની સિરીઝ શરૂ થઈ ગઈ છે. તમે આની પહેલાંના વિડીયો ન જોયા હોય તો ભાઈ એ અવશ્ય જોઈ લેજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી હશે, અથવા તો ઉપર તમને આઈ બટનમાં પણ લિંક આપેલી જોવા મળશે. પછીનો સવાલ કંઈક આવો છે કે ઈસવીસન 1857માં સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ કરવા માટે કયો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો? ભાઈ, 1857નો સંગ્રામ શરૂ કરવા માટે 31 મે 1857 આ તારીખ નક્કી કરવામાં આવી હતી. પણ આ તારીખ પહેલાં જથી ભાઈ આ 1857નો વિપ્લવ શરૂ થઈ ગયો હતો ભાઈ. સ્વાતંત્ર્ય સંગ્રામના કયા નેતાએ પોતે જ પોતાની તલવારથી હાથને કોણીમાંથી કાપીને ગંગા નદીમાં પધરાવી દીધો હતો ભાઈ? આવ્યા સાહસ કરનારા એ વખતના નેતાઓ હતા ભાઈ. એ વખતના આમ તો આપણા શૂરવીર હતા ભાઈ. સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન કુંવરસિંહે ભાઈ, કોણે ભાઈ? કુંવરસિંહે ભાઈ. કુંવરસિંહે પોતાનો જ હાથ પોતાની જ તલવારથી કાપીને ભાઈ ગંગા નદીમાં પધરાવી દીધો હતો. કારણ કે ઝેરનું પ્રસરણ વધારે થતું હતું ભાઈ. એમને ગોળી વાગી હતી અને ઝેરનું પ્રસરણ થતું હતું. એ અટકાવવા માટે એણે પોતાની તલવાર વડે હાથ કાપીને પોતાનો હાથ ગંગા નદીમાં પધરાવી દીધો હતો ભાઈ. એવા હતા આપણા સ્વતંત્ર સેનાની કુંવરસિંહની અહીંયા વાત છે ભાઈ. અંગ્રેજ લશ્કરના તોપમારાથી બેટ દ્વારકાના કિલ્લાને બચાવવા કોણે અદ્વિતીય કામ કર્યું હતું? તો ભાઈ, અંગ્રેજ લશ્કરના તોપમારામાંથી બેટ દ્વારકાને જે કિલ્લો છે એને બચાવવા માટે ભાઈ વાઘેર જાતિની સ્ત્રીઓએ ખૂબ જ ભાઈ સાહસિક કામ કર્યું હતું ભાઈ. ગોદડાઓ લઈને ભાઈ, એટલે આ ગોદડાઓ લઈને આ લોકો જે બોમ્બ ફેંકતા એને ભાઈ શું કહેવાય, ડામી દેતા ભાઈ, બરાબર ને? આવી પરિસ્થિતિ હતી ભાઈ. વાઘેર સ્ત્રીઓએ ભાઈ એમાં અદ્વિતીય કામ કર્યું હતું. આગળ વધીએ. 1857 ખાનપુરમાં કયા આગેવાને ભાગ લીધો હતો? તો ભાઈ, ખાનપુરમાં કયા આગેવાને? ઠાકોર જીવાભાઈ દ્વારા ભાઈ 1857નો ખાનપુરથી ભાઈ, ક્યાંથી? ખાનપુરથી ભાઈ આગેવાની કરવાનો યશ એમના ફાળે જાય છે. 1857 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નામનું પુસ્તક કોણે લખ્યું? તો વિનાયક દામોદર સાવરકર, એટલે કે વીર સાવરકરે ભાઈ. વિનાયક દામોદર સાવરકરે ભાઈ, વીર સાવરકરે 1857 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નામનું એ પુસ્તક એણે લખેલું છે ભાઈ, વીર સાવરકરે. અંગ્રેજો 1857ના સંગ્રામને ચળવળનું કેવું સ્વરૂપ માનતા હતા? માત્ર એક સૈનિક વિદ્રોહના સ્વરૂપમાં તેઓ જોતા હતા ભાઈ. અંગ્રેજો 1857ના સંગ્રામને માત્ર ને માત્ર એક સૈનિકો દ્વારા કરવામાં આવેલો વિદ્રોહના નામથી લોકો જોતા હતા. ઇંગ્લેન્ડના રાજપુરુષ ડિઝરાયલી 1857ના સંગ્રામને ચળવળનું કેવું સ્વરૂપ માનતા હતા? તો રાજકીય અને ધાર્મિક વિદ્રોહના નામથી તેઓ એને એક સંબોધન કરતા હતા, માનતા હતા ભાઈ. કોણે 1857ના સંગ્રામને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણાવ્યો હતો? તો વિનાયક દામોદર સાવરકર અને પટ્ટાભી સીતારામૈયા, બરોબર? વિનાયક દામોદર સાવરકર અને પટ્ટાભી સીતારામૈયાએ 1857ના સંગ્રામને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે ભાઈ ગણાવ્યો હતો. કોણે 1857ના
સંગ્રામને સ્વાતંત્ર્ય સંગ્રામની ઉપમા આપી હતી? તો ડૉક્ટર સેન દ્વારા ભાઈ ડૉક્ટર સેન દ્વારા 1857ના સંગ્રામને સ્વાતંત્ર્ય સંગ્રામની ભાઈ હું આપી હતી? ઉપમા આપી હતી. અંગ્રેજ સમયના શહેરો, ગૃહ ઉદ્યોગો અને ખાલી ઉદ્યોગોની ચર્ચા કરવી છે. બ્રિટનના સમ્રાટ ચાર્લ્સ બીજાના લગ્ન પોર્ટુગીઝ રાજકુમારી સાથે થયા ત્યારે પોર્ટુગીઝોએ આ કયો ટાપુ બ્રિટિશ રાજને દહેજમાં આપવામાં આવ્યો હતો? તો ભાઈ મુંબઈનો જે ટાપુ છે ભાઈ, મુંબઈનો જે ટાપુવાળો વિસ્તાર છે, આ ટાપુ હતો પહેલાં હકીકતે, બરાબર. તો આ મુંબઈનો ટાપુ દહેજમાં મળેલો છે. કોને? અંગ્રેજોને દહેજમાં મળેલો છે, બરાબર. યાદ રાખજો ભાઈ. ઈસવીસન 1573માં કયા મુઘલ બાદશાહે સુરત જીત્યું હતું? તો ભાઈ અકબર દ્વારા ઈસવીસન 1573માં ભાઈ 73માં શું જીત્યું હતું ભાઈ? સુરત જીત્યું હતું, એટલે કે ગુજરાત વિજય કર્યો હતો, આમ તો એમ કહી શકાય. પછી એણે બુલંદ દરવાજો બનાવ્યો હતો ફતેહપુર સિકરી ખાતે. તો આવી ઘણી બધી વાતો તમને યાદ હશે. ઈસવીસન 1640માં અંગ્રેજોએ કયા શહેરમાં કોટ અથવા તો તમે જેને ફોર્ટ કહો છો, બરાબર ને, હું તો વારંવાર એને ફોર્ટ જ કહું છું, કોટ જ કહું છું, સોરી. તો ઈસવીસન 1640માં અંગ્રેજોએ કયા શહેરમાં ફોર્ટ સેન્ટ જોર્જની સ્થાપના કરી હતી? તો ફોર્ટ સેન્ટ જોર્જની સ્થાપના મદ્રાસ, ચેન્નાઈ મુકામે કરી હતી. ક્યારે? ઈસવીસન 1640ની વાત છે. કયા વર્ષે અંગ્રેજોએ મરાઠા પાસેથી દિલ્હી જીત્યું હતું? તો ઈસવીસન 1803માં. ઈસવીસન 1803માં ભાઈ અંગ્રેજોએ મરાઠા પાસેથી હું જીતી લીધું ભાઈ? દિલ્હી જીતી લીધું હતું. નવી દિલ્હીનું નિર્માણ અંગ્રેજ કાળમાં કયા પહાડી વિસ્તારમાં શરૂ થયું? તો રાયસીના હિલ, બરોબર. રાયસીન હિલ્સ ખાતે ભાઈ અંગ્રેજોએ આ પહાડી વિસ્તારને કોરીને ભાઈ નવી દિલ્હીનું નિર્માણ કરાવવામાં આવ્યું. કયા વર્ષે અંગ્રેજોએ પોતાની રાજધાની કલકત્તાથી ખસેડીને દિલ્હી લાવ્યા હતા? ઈસવીસન 1911માં જ્યોર્જ પંચમ નામનો અંગ્રેજ રાજકુમાર ભારતની મુલાકાતે આવ્યો અને એના માનમાં આપણે જે કોલકાતા ખાતે જે કામગીરી ચાલતી હતી બધી ખસેડીને દિલ્હી ખાતે ભાઈ કામગીરીને લાવી નાખવામાં આવી હતી ભાઈ. અને એમની યાદમાં, એમના માનમાં જનગણ મન પણ ગીત ગવાયું હતું, વંદે માતરમ. આ ઘણી બધી ભાઈ વસ્તુઓની વાત છે. તમને ઇતિહાસની થોડીક વધારે માહિતી આવનારી વિડીયો સિરીઝમાં તમને અવશ્યથી આપીશ. કયા અંગ્રેજ અધિકારીઓને નવી દિલ્હીની ડિઝાઇનની કામગીરી સોંપવામાં આવી હતી? તો એડવર્ડ લુટિયન્સ અને હર્બર્ટ બેકર, બરોબર. એડવર્ડ લુટિયન્સ અને હર્બર્ટ બેકર, આ બંને નામ યાદ રાખજો ભાઈ. નવી દિલ્હીના ડિઝાઇન કરતા છે ભાઈ હર્બર્ટ બેકર, તો વારંવાર પૂછાઈ ગયેલું છે, પણ એડવર્ડ લુટિયન્સ પણ પૂછાઈ શકે એવું છે. લાલ કિલ્લો, ચાંદની ચોક, ફૈઝા બજાર, જામા મસ્જિદ વગેરે જેવા સ્થાપત્યો કયા શહેરમાં આવેલા છે? તો આ બધા સ્થાપત્યો ભાઈ દિલ્હી, બરાબર. પરિંદો કા શહેર દિલ્હી, ત્યાં બધું આવેલું છે. ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ઉદ્યોગથી થઈ? ભારતની ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કાપડ ઉદ્યોગથી થઈ ભાઈ. ક્યાંથી થઈ ભાઈ? કાપડ ઉદ્યોગથી ભાઈ આ ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ. ભારતમાં ઈસવીસન 1854માં કયા શહેરમાં સૌપ્રથમ કાપડની મિલ શરૂ થઈ? તો મુંબઈ મુકામે ભાઈ. કઈ જગ્યાએ ભાઈ? મુંબઈ મુકામે સૌપ્રથમ ભાઈ કાપડની મિલ શરૂ કરવામાં આવી. 30 મે 1861માં કોણે અમદાવાદમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલની સ્થાપના કરી? તો રણછોડલાલ છોટાલાલ રેટિયોવાળાએ. ફરીવાર 30 મે 1861માં અમદાવાદમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલની સ્થાપના કરનાર રણછોડલાલ છોટાલાલભાઈ રેટિયોવાળા. છોટાલાલભાઈ રેટિયોવાળા, યાદ રાખજો ભાઈ. ઈસવીસન 1867માં કોણે અમદાવાદમાં બીજી સુતરાઉ કાપડ મિલની સ્થાપના કરી? તો બેચરદાસ લશ્કરી દ્વારા ભાઈ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
કયા શહેરને ભારતનું માન્ચેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે? તો અમદાવાદ ભાઈ. અમદાવાદ છે ને એ ભારતનું શું છે ભાઈ? માન્ચેસ્ટર છે ભાઈ. માન્ચેસ્ટર સ્થળનું નામ છે જે કાપડ ઉદ્યોગ માટે ખૂબ જ પ્રખ્યાત છે ભાઈ. દક્ષિણ ભારતના કયા શહેરોમાં કાપડ ઉદ્યોગોનો વિકાસ થયો છે? તો સોલાપુર અથવા તો મહારાષ્ટ્ર અથવા મદુરાઈ તમિલનાડુમાં ભાઈ. દક્ષિણ ભારતના કયા શહેરોમાં કાપડ ઉદ્યોગનો વિકાસ થયો છે? તો સોલાપુર એટલે કે મહારાષ્ટ્ર અને મદુરાઈ એટલે કે તમિલનાડુમાં એનો વિકાસ થયો છે. ભારતમાં સૌપ્રથમ લોખંડનું કારખાનું ક્યાં અને કોણે સ્થાપ્યું હતું? તો ચાકસી એટલે કે જમશેદપુરમાં તમને ખબર હશે ભાઈ, જમશેદજી તાતા દ્વારા ભાઈ સૌપ્રથમ જમશેદપુરમાં લોખંડનું કારખાનું સ્થાપ્યું હતું. મિત્રો વિડીયો ગમ્યો હોય એક લાઈક કરી દો, શેર કરી દો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી દો ભાઈ આવા ને આવા વિડીયો જોવા માટે. ત્યારબાદના પ્રશ્ન તરફ આગળ વધીએ મિત્રો. તો ભારતીય ધાતુ કલાનો ઉત્તમ નમૂનો, અહીંયા શું કીધું છે ભાઈ કે ભારતીય ધાતુ કલાનો ઉત્તમ નમૂનો એવી આપણી ટીપુ સુલતાનની તલવારમાં કયા સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે? તો મિત્રો એમાં કાર્બનની અધિક માત્રાવાળું વુડ્સ સ્ટીલ, બરાબર, વુડર સ્ટીલ આવે છે, તમને આપ્યું છે ભાઈ લખીને વુડ્સ સ્ટીલ, બરાબર. તો જે આવું સ્ટીલ છે ભાઈ, બરાબર, એનો ઉપયોગ કરવામાં આવ્યો. કોની તલવારની વાત છે અહીંયા? ટીપુ સુલતાનની તલવારની વાત છે ભાઈ. ટીપુ સુલતાન વિશે તમને ખ્યાલ હશે ભાઈ, ઘણા બધા યુદ્ધોમાં ટીપુ સુલતાનનો ભાઈ ભાગ હતો, હિસ્સો હતો. મતલબ કે અંગ્રેજો સામે એણે ઘણીવાર ટીપુ સુલતાને ભાઈ ટક્કર આપી હતી ભાઈ, બરાબર. તો એની વાત કરી લીધી આપણે. એમાં શું હતું મિત્રો ભાઈ? કાર્બનની અધિક માત્રાવાળું વુડ્સ સ્ટીલ હતું ભાઈ. કાર્બનની અધિક માત્રાવાળું ભાઈ વુડ્સ સ્ટીલ હતું. ભારતમાં રેલવેની શરૂઆત કોણે કરી હતી? તો ડેલહાઉસી દ્વારા ભાઈ રેલવેની શરૂઆત થઈ હતી. એ સાહેબ ક્યારે થઈ હતી? તો 16 એપ્રિલ 1853માં થઈ હતી. 1853માં રેલવેની ભાઈ શરૂઆત થઈ હતી. ઓકે, ફરીવાર તો ભાઈ કહી દઉં છું કે વિડીયો ઘણા બધા બની ચૂક્યા છે એનસીઆરટી જીસીઆરટીના. તમે આની પહેલાંના વિડીયો ન જોયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ઉપર આઈ બટનમાં પણ તમને લિંક જોવા મળશે. તો બને ત્યાં સુધી બધા જ વિડીયોને જોઈ લેજો, જેથી કરીને આવનારી પરીક્ષામાં તમે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરો ભાઈ. તો ભારતમાં રેલવેની શરૂઆત ક્યાં અને ક્યારે થઈ હતી? તો આપણે વાત કરી ગયા ભાઈ 16 એપ્રિલ 1853. ક્યાંથી ક્યાં સુધી? તો મુંબઈ અને થાણા વચ્ચે થઈ હતી ભાઈ. ક્યાંથી ક્યાં સુધી ભાઈ? મુંબઈ અને થાણા વચ્ચે. શેની શરૂઆત થઈ હતી ભાઈ? તો રેલવેની શરૂઆત થઈ હતી. ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ કોણે શરૂ કરી હતી? તો ભારતમાં જે આધુનિક પ્રકારની ભાઈ ટપાલ વ્યવસ્થા છે, આધુનિક પ્રકારની ટપાલ વ્યવસ્થાની વાત છે ભાઈ, ટપાલ પદ્ધતિની વાત છે, તો એ કોણે કરી હતી ભાઈ? ડેલહાઉસીએ કરી હતી ભાઈ. મિત્રો અંગ્રેજોએ આ બધી સુવિધાઓ શું કામ વિકસાવી? તો અંગ્રેજોને લાભ થાય ભાઈ, અંગ્રેજોને એક શહેરમાંથી બીજા શહેરમાં વસ્તુઓની હેરફેર કરવી હોય તો સરળતા રહે, અથવા કોઈને માહિતી પહોંચાડવી હોય તો પણ સરળતા રહે. એટલા માટે ભાઈ રેલવે, ટપાલ પદ્ધતિ, બરાબર, જાહેર બાંધકામ વિભાગ ખાતાની રચના, પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ એની પણ રચના કરવામાં આવી. એટલે આવું બધું ભાઈ કામ કરવામાં આવ્યું હતું. ડેલહાઉસીના સમયમાં કયા બે શહેરો વચ્ચે ઈસવીસન 1853માં તારની શરૂઆત થઈ હતી? તો કલકત્તાથી પેશાવર અને મુંબઈથી મદ્રાસ, બરાબર. ફરીવાર ડેલહાઉસીના સમયમાં કયા બે શહેરો વચ્ચે ઈસવીસન 1853માં તારની શરૂઆત થઈ હતી? તો કલકત્તાથી પેશાવર અને મુંબઈથી ભાઈ ચેન્નાઈ, બરાબર, મુંબઈથી મદ્રાસ એટલે ચેન્નાઈ ભાઈ. આ બંને શહેરો વચ્ચે શેની ભાઈ? તારની સુવિધાની શરૂઆત થઈ હતી. જોકે આ તારની સુવિધાઓ ભારત સરકાર દ્વારા ભાઈ, ભારત સરકારના પોસ્ટ વિભાગ દ્વારા બંધ કરી દેવામાં આવેલી છે, પણ આ સેવા અસ્તિત્વ ધરાવતી ભાઈ હતી, બરાબર. તમને એ જાણ થાય એટલા માટે આ પ્રશ્ન અમે રજૂ કરેલો છે. પ્રાચીન ભારતમાં વિશ્વવિખ્યાત
કઈ 4 વિદ્યાપીઠો આવેલી હતી? તો ભાઈ પ્રાચીન ભારતની વાત કરીએ ને તો ભાઈ તક્ષશિલા વિદ્યાપીઠ, નાલંદા વિદ્યાપીઠ, વલ્લભી વિદ્યાપીઠ અને વિક્રમશિલા વિદ્યાપીઠ, આ 4 ખૂબ જ પ્રખ્યાત, અતિ પ્રખ્યાત કહી શકાય આવી વિદ્યાપીઠો ભારત દેશમાં ભાઈ અસ્તિત્વ ધરાવતી હતી. ભાઈ કઈ કઈ ફરીવાર? તક્ષશિલા, નાલંદા, વલ્લભી અને વિક્રમશિલા. ભારતમાં ઈસવીસન 1789, ભારતમાં ઈસવીસન 1789માં પશ્ચિમી ઢબે શિક્ષણ આપવાની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી? તો વિલિયમ કેરે દ્વારા. ભાઈ વિલિયમ કેરે દ્વારા ભાઈ સૌ પ્રથમ પશ્ચિમી ઢબે ભાઈ શિક્ષણ આપવાની શરૂઆત કરવામાં આવેલી છે. ભારતમાં ઈસવીસન 1789માં પશ્ચિમી ઢબે શિક્ષણ આપતી સૌપ્રથમ સંસ્થા વિલિયમ કેરે દ્વારા ક્યાં સ્થાપવામાં આવી? તો કોલકાતા પાસે આવેલ શ્રીરામપુરમાં ભાઈ શું સ્થાપવામાં આવી? તો સૌપ્રથમ ભાઈ પશ્ચિમી ઢબે શિક્ષણ આપતી સંસ્થા સ્થાપવામાં આવી. કોના દ્વારા? વિલિયમ કેરે દ્વારા. સાલવારી કઈ છે ભાઈ? સાલવારી છે ઈસવીસન 1789, બરોબર, ઈસવીસન 1789. કયા ધારા અંતર્ગત ખ્રિસ્તી પાદરીઓને ભારતમાં શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાની છૂટ આપવામાં આવી? તો ઈસવીસન 1813માં સનદી ધારાથી. ઈસવીસન 1813માં ભાઈ એક સનદી ધારો આવ્યો હતો અને એ સનદી ધારા અંતર્ગત ભાઈ ખ્રિસ્તી લોકોને પોતાની ધાર્મિક સંસ્થાઓ સ્થાપવાની ભાઈ શું આપવામાં આવી? તો છૂટ આપી દેવામાં આવી. કયા ખ્રિસ્તી પાદરીએ ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી શાળાઓની શરૂઆત કરી? તો એલેક્ઝાન્ડર ડફ ભાઈ આ ખ્રિસ્તી પાદરી હતા અને જેણે ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી શાળાઓની શરૂઆત કરી. પાશ્ચાત્ય શિક્ષણ આપતી શાળાઓની શરૂઆત કોણે કરી ભાઈ? એલેક્ઝાન્ડર ડફ નામના પાદરી દ્વારા ભાઈ આ પ્રકારની એક કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભારતમાં કયા વર્ષથી અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો? તો ભાઈ ઈસવીસન 1835થી. ભારતમાં કયા વર્ષથી અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો? તો ઈસવીસન 1835થી ભાઈ આ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી. ઈસવીસન 1854માં કયા પરિપત્ર દ્વારા ભારતમાં ભારતીય શિક્ષણ પ્રણાલીને બદલે યુરોપિયન શિક્ષણ પ્રણાલી અપનાવવા જણાવ્યું હતું? તો મિત્રો જોઈએ આપણે આ પ્રશ્ન શું કહેવા માગે છે. ઈસવીસન 1854માં એક પરિપત્ર આવ્યો જેમાં ભારતીય શિક્ષણ પ્રણાલીને બદલે યુરોપિયન શિક્ષણ પ્રણાલી અપનાવવાનું જણાવ્યું અને એ હતું વુડના નીતિપત્રમાં. ખરીતોમાં ભાઈ આ પ્રકારની વાત જોવા મળે છે. કયો પરિપત્ર ભારતમાં ઉચ્ચ શિક્ષણ માટે અને ખાસ કરીને હિન્દના શિક્ષણ માટેનો મેગ્ના કાર્ટા તરીકે ઓળખાય છે? તો ઈસવીસન 1854નો વુડનો નીતિપત્ર અથવા તો વુડનો ખરીતો એ શેનામાં નામથી ઓળખાય છે? તો ભાઈ એ હિન્દના શિક્ષણ માટેનો મેગ્ના કાર્ટા તરીકે ઓળખાય છે. હિન્દના શિક્ષણ માટેનો મેગ્ના કાર્ટા તરીકે ઓળખાય છે. ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કરવાનો શ્રેય કોના ફાળે જાય છે? તો વિલિયમ બેન્ટિક. ભારતમાં જે અંગ્રેજી શિક્ષણ પ્રણાલી શરૂ કરવામાં આવી એનો શ્રેય કોના ફાળે જાય છે? વિલિયમ બેન્ટિકના ફાળે જાય છે. કોના ફાળે જાય ભાઈ? વિલિયમ બેન્ટિકના ફાળે જાય છે. ભારતમાં વાત કરીએ તો ઈસવીસન 1882માં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણનો વ્યાપ વધારવા માટે કયા કમિશન દ્વારા શિક્ષણ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને આપવાની ભલામણ કરવામાં આવી હતી? તો ભાઈ જો એવું કીધું છે કે ઈસવીસન 1882માં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણનો વ્યાપ વધારવા માટે હન્ટર કમિશન દ્વારા શિક્ષણ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને આપવાની ભલામણ કરવામાં આવી હતી. ભાઈ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને શિક્ષણની પ્રવૃત્તિઓની કામગીરી સોંપી દેવી આવી ભલામણ કરવામાં આવી હતી. ઈસવીસન 1917માં કયા કમિશન દ્વારા માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ પ્રાદેશિક કે માતૃભાષામાં અપનાવવું જોઈએ, બરોબર, આવું નક્કી કરવામાં આવ્યું? તો સેન્ડલર કમિશન. કયું કમિશન ભાઈ? સેન્ડલર કમિશન દ્વારા ભાઈ આ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી હતી. માતૃભાષામાં જ શિક્ષણ આપવું જોઈએ એની વાત હતી.
કયા કાયદા દ્વારા પ્રાંતોમાં માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણના વિકાસ માટે શિક્ષણનું ખાતું ચૂંટાયેલા પ્રતિનિધિઓને આપવામાં આવ્યું? તો ઈસવીસન 1919ના મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ કાયદા અંતર્ગત ભાઈ આ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઈસવીસન 1912માં કયા ભારતીય દ્વારા ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવાનું સૂચન કર્યું હતું? તો ગોપાલ કૃષ્ણ ગોખલે દ્વારા ભાઈ આ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવાનું સૂચન કર્યું હતું. ઈસવીસન 1951ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં શિક્ષણનો દર કેટલો હતો? તો 16.6%ની આજુબાજુ હતો. 16.6%ની આજુબાજુ હતો. બ્રિટિશ તાબામાં ભારત કરતાં ભારતના કયા દેશી રજવાડોમાં શિક્ષણનું દર વધુ હતું? તો વડોદરામાં 28% શિક્ષણનું દર હતું, મૈસૂરમાં 35% હતું, કોચીનમાં 35% હતું અને ત્રાવણકોરના 47.8% જેટલું શિક્ષણ હતું. એટલે અંગ્રેજો કરતાં આ દેશી રજવાડોમાં વધારે શૈક્ષણિક માહોલ હતો ભાઈ. ઈસવીસન 1817માં કોના પ્રયાસોથી કોલકાતામાં હિન્દુ કોલેજની સ્થાપના થઈ? તો ડેવિડ હેર અને વૈદ્યનાથ મુખર્જીના પ્રયાસોથી ભાઈ. ડેવિડ હેર અને વૈદ્યનાથ મુખર્જીના પ્રયત્નોથી ભાઈ કોલકાતામાં હિન્દુ કોલેજની સ્થાપના થઈ. ઈસવીસન 1817માં સ્થપાયેલી હિન્દુ કોલેજનું ઈસવીસન 1855માં નામ બદલીને શું રાખવામાં આવ્યું? તો પ્રેસિડેન્સી કોલેજ. શું નામ રાખવામાં આવ્યું ભાઈ? પ્રેસિડેન્સી કોલેજ, જે ક્યાં આવેલી છે? કોલકાતામાં આવેલી છે. ઈસવીસન 1780માં સરકારી કચેરીઓ માટે શિક્ષિત કર્મચારીઓ મેળવવા કોના દ્વારા કોલકાતા મદરેસા એટલે કે મુસ્લિમ કોલેજની પણ સ્થાપના કરવામાં આવી? તો વોરેન હેસ્ટિંગ દ્વારા ભાઈ મુસ્લિમ કોલેજની પણ સ્થાપના કરવામાં આવી. ઈસવીસન 1791માં કોના દ્વારા બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના કરવામાં આવી? તો જોનાથન ડંકન દ્વારા ભાઈ બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના કરવામાં આવી. ઈસવીસન 1823માં કોના દ્વારા કોલકાતામાં સંસ્કૃત કોલેજની સ્થાપના કરવામાં આવી? તો એમ હર્સ્ટ, આમ તો એમ વચાય તો એમના દ્વારા ભાઈ સંસ્કૃત કોલેજની પણ સ્થાપના કોલકાતામાં કરવામાં આવી. તો આવા સવાલો પૂછાઈ શકે આવનારી એક્ઝામમાં. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો. હાલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડીમાં તમારું સ્વાગત છે. કયા વર્ષે મુંબઈમાં એલિફન્ટન કોલેજની સ્થાપના થઈ હતી? તો ઈસવીસન 1844માં. જો અંગ્રેજોએ માત્ર ને માત્ર શાસન નથી કર્યું, થોડીક સારી કામગીરી કરી. જેમ કે રેલવે આપણને દેતા ગયા, તાર ટપાલની સુવિધા આપણને દેતા ગયા અને થોડું ઘણું શિક્ષણમાં ફેરફાર કરતા ગયા. જોકે એ તો આપણને ઘણું બધું નડ્યું, પણ શિક્ષણમાં એણે ઘણો બધો ફેરફાર કરી નાખ્યો. તો કયા વર્ષે મુંબઈમાં એલિફન્ટન કોલેજની સ્થાપના થઈ હતી? તો ઈસવીસન 1844માં ભાઈ એલિફન્ટન કોલેજની સ્થાપના થઈ હતી. ભારતમાં કયા સ્થળેથી સ્ત્રી શિક્ષણની શરૂઆત થઈ? તો ભાઈ યાદ રાખજો, ભારતમાં શ્રીરામપુર ખાતેથી શેની શરૂઆત થઈ ભાઈ? તો સ્ત્રી શિક્ષણની શરૂઆત થઈ. ભારતમાં સ્ત્રી શિક્ષણની શરૂઆત કયા સ્થળેથી થઈ? તો શ્રીરામપુર ખાતેથી થઈ. મિત્રો, આની પહેલાંના ઘણા બધા વિડીયો આપણે એનસીઆરટી, જીસીઆરટીના બનાવી ચૂકેલા છીએ. ન જોયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ઉપર આઈ બટનમાં પણ લિંક તમને જોવા મળશે. ત્યાં જઈને તમે આ તમામ વિડીયોને એકવાર અવશ્યથી જોઈ લેજો વાલા મિત્રો. ઈસવીસન 1849માં કોના દ્વારા હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી? તો ભાઈ ઈસવીસન 1849માં કોના દ્વારા હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપના થઈ? તો અંગ્રેજ શિક્ષણ શાસ્ત્રી હતા બેથુન અને બ્રહ્મો સમાજના ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર અને શિક્ષણ શાસ્ત્રી બેથુન દ્વારા આ પ્રકારની એક કામગીરી બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપના કરવામાં
આવી હતી. બ્રહ્મો સમાજની સ્થાપના ક્યારે અને કોણે કરી? તો ઈસવીસન 1828માં રાજા રામમોહન રાય દ્વારા ભાઈ બ્રહ્મો સમાજની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ મિત્રો દયાનંદ સરસ્વતીને લગતા થોડાક પ્રશ્નોને આપણે જોઈ લેવા છે, વાગોળી લેવા છે, તો ધ્યાન આપો એમાં. દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? તો ભાઈ દયાનંદ સરસ્વતીનો જન્મ મોરબી નજીક ટંકારા ખાતે થયો હતો. ભાઈ ક્યાં થયો હતો? ટંકારા, બરોબર, ટંકારા ખાતે થયો હતો. ઈસવીસન 1824માં દયાનંદ સ્વામીનો જન્મ કયા સ્થળે થયો હતો? તો મોરબી નજીક ટંકારા ખાતે થયો હતો. ગુજરાતી હતા ભાઈ આપણા, યાદ રાખજો ભાઈ, ગુજરાતી હતા. દયાનંદ સરસ્વતીએ કયા શહેરમાં દયાનંદ એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના કરી? તો લાહોર, પાકિસ્તાનમાં જઈ આવેલા માણસ હતા ભાઈ, લાહોર મુકામે ભાઈ એણે શું શરૂ કર્યું? તો દયાનંદ સરસ્વતીએ લાહોર શહેરમાં દયાનંદ એંગ્લો વૈદિક કોલેજની ભાઈ સ્થાપના કરેલી હતી ભાઈ. યાદ રાખજો ભાઈ, એ કોઈ જેવા તેવા વ્યક્તિત્વ ધરાવતા માણસ નહોતા ભાઈ. કોના દ્વારા ઈસવીસન 1902માં કાંગડી ગુરુકુળની સ્થાપના કરવામાં આવી હતી? તો સ્વામી શ્રદ્ધાનંદ દ્વારા, એટલે કે દયાનંદ સરસ્વતીના જેઓ શિષ્ય હતા એમના દ્વારા ભાઈ કાંગડી ગુરુકુળની સ્થાપના કરવામાં આવી હતી ભાઈ. કાંગડી ગુરુકુળના સ્થાપક સ્વામી શ્રદ્ધાનંદજી છે ભાઈ. કોણ છે ભાઈ? સ્વામી શ્રદ્ધાનંદજી છે ભાઈ, યાદ રાખજો. દયાનંદ સરસ્વતીના ગુરુ કોણ હતા? તો સ્વામી વિરજાનંદ, મથુરાના જેઓ વતની હતા, બરોબર. દયાનંદ સરસ્વતીના ગુરુ કોણ હતા ભાઈ? તો સ્વામી વિરજાનંદ હતા, મથુરાના જેઓ રહેવાસી હતા ભાઈ. તો દયાનંદ સરસ્વતીના ગુરુનું નામ પણ યાદ રાખજો. વેદો તરફ પાછા વળોનો નારો કોણે આપ્યો છે? તો વેદો તરફ પાછા વળોનો નારો દયાનંદ સરસ્વતીએ આપ્યો છે. કોણે આપ્યો છે ભાઈ? દયાનંદ સરસ્વતીએ ભાઈ વેદો તરફ પાછા વળોનો નારો આપેલો છે. દયાનંદ સરસ્વતીએ કયા ગ્રંથની રચના કરી હતી? તો દયાનંદ સરસ્વતીએ ભાઈ સત્યાર્થ પ્રકાશ, કયા ગ્રંથની રચના કરી ભાઈ? સત્યાર્થ પ્રકાશ ગ્રંથની રચના કરી. આર્ય સમાજની સ્થાપના કોણે અને ક્યારે કરી? તો આર્ય સમાજની સ્થાપના દયાનંદ સરસ્વતીએ કરી, ઈસવીસન 1875માં કરી ભાઈ. દયા આર્ય આમ યાદ રાખશો ને તો તમને આ કન્ફ્યુઝ નહીં થાય, બાકી તમે આમાં કન્ફ્યુઝ થઈ જાઓ ભાઈ. આર્ય સમાજની સ્થાપના કોણે કરી? તો દયાનંદ સરસ્વતીએ કરી, ઈસવીસન 1875માં કરી. શુદ્ધિ ચળવળની શરૂઆત કોણે કરી હતી? તો ભાઈ શુદ્ધિ ચળવળની શરૂઆત દયાનંદ સરસ્વતી દ્વારા જ કરવામાં આવી હતી. શુદ્ધિ ચળવળની શરૂઆત કોણે કરી ભાઈ? દયાનંદ સરસ્વતી દ્વારા જ કરવામાં આવી હતી. કોના દ્વારા મહારાષ્ટ્રમાં કન્યા શાળાઓ અને વિધવાઓ માટે શાળાઓની સ્થાપના કરવામાં આવી? તો મહાદેવ ગોવિંદ રાનડે અને તેમના પત્ની રામાબાઈ રાનડે તથા જ્યોતિબા ફૂલે અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલે, બરોબર. તો આ એવા મહારાષ્ટ્રના મહાન શિક્ષણ શાસ્ત્રીઓ કહી શકાય કે જેમના દ્વારા ભાઈ શાળા કોલેજની શરૂઆત કરાવવામાં આવી હતી ભાઈ. સત્યના શોધક સમાજની સ્થાપના કોણે કરી હતી? તો જ્યોતિબા ફૂલે દ્વારા ભાઈ સત્ય શોધક સમાજની ભાઈ શું કરવામાં આવી હતી? સ્થાપના કરવામાં આવી હતી. કોના દ્વારા? ઈસવીસન 1916માં મહારાષ્ટ્રમાં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી. તો મહર્ષિ ઘોડે કેશવ કર્વે અહીંયા તમને આપ્યું છે, મહર્ષિ ઘોડે કેશવ કર્વે દ્વારા ભાઈ ઈસવીસન 1916માં મહારાષ્ટ્રમાં સ્ત્રીઓ માટેના અલગ યુનિવર્સિટીની રચનાની વાતને ભાઈ તેઓએ ભાઈ સ્વીકારી હતી. એસએનડીટી યુનિવર્સિટી કહેવાય છે. શ્રીમતી નાથીબાઈ દામોદર તુકારકે, બરોબર, આવી એસએનડીટી યુનિવર્સિટી છે ભાઈ, મુંબઈમાં આવેલી છે, જેના સ્થાપક મહર્ષિ ઘોડે કેશવ કર્વે છે ભાઈ, બરોબર. એ પણ એક યાદ રાખવા જેવા વ્યક્તિત્વ ધરાવતા માણસ છે ભાઈ, એને પણ એક યાદ રાખજો ભાઈ. કોના દ્વારા ઈસવીસન 1850માં અમદાવાદમાં છોડીઓની નિશાળ, કેની નિશાળ ભાઈ? છોડીઓની નિશાળ નામે કન્યા શાળાની સ્થાપના કરવામાં આવી હતી. તો હરકુંવર શેઠાણીએ ભાઈ છોડીઓની શાળા, બરોબર. છોડી એટલે આપણે ભાઈ કાઠિયાવાડીમાં કહીએ ને તો છોકરીઓની શાળા, બરોબર,
તો આવી છોડીઓની નિશાળ આવું નામ આપીને ભાઈ કન્યા શાળા શરૂ કરનાર કોણ હતા? હરકુંવર શેઠાણી હતા ભાઈ. હરકુંવર શેઠાણી દ્વારા ભાઈ આ કન્યા શાળા શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ કોના દ્વારા ઈસવીસન 1864માં ગાઝીપુર ખાતે અંગ્રેજી શાળા અને ઈસવીસન 1875માં અલીગઢ ખાતે એંગ્લો મોહમેડન ઓરિએન્ટલ કોલેજની સ્થાપના કરવામાં આવી. તો સર સૈયદ અહેમદ ખાં દ્વારા ભાઈ સર સૈયદ અહેમદ ખાં દ્વારા ગાઝીપુર ખાતે અંગ્રેજી શાળા અને 1875માં ભાઈ અલીગઢ ખાતે એંગ્લો મોહમેડન ઓરિએન્ટલ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી. તો આ યાદ રાખવા જેવી બાબતો કહી શકાય. સર સૈયદ અહમદ ખાને કયું સામાયિક અને ક્યારે શરૂ કર્યું હતું? તો તહઝીબ ઉલ અખલાક, બરોબર, અખલાક આવું એક સામાયિક સર સૈયદ અહમદ ખાને શરૂ કર્યું હતું ઈસવીસન 1870માં. થોડુંક નામ અઘરું છે પણ યાદ રાખવા જેવું ખરા. ગોંડલમાં કયા મહારાજાએ 19મી સદીના છેલ્લા દાયકામાં કન્યા વિદ્યાલયોની સ્થાપના કરી હતી? તો મહારાજા ભગવતસિંહજીએ ભાઈ છેલ્લા દાયકાઓમાં કન્યા વિદ્યાલયોની સ્થાપનાઓ પર વધારે ભાર આપ્યું હતું ભાઈ. ભગવતસિંહજી મહારાજાની વાત છે, ગોંડલના રાજવી હતા. ગાંધીજીએ વર્ષ 1936માં કઈ શિક્ષણ યોજનાની શરૂઆત કરી હતી? તો વર્ધા શિક્ષણ યોજનાની શરૂઆત કરી હતી. કઈ શિક્ષણ યોજના? વર્ધા શિક્ષણ યોજનાની શરૂઆત કરી નાખી હતી. વર્ષ 1938માં કોની અધ્યક્ષતા હેઠળ શિક્ષણ સમિતિની રચના કરવામાં આવી? તો ડૉક્ટર ઝાકીર હુસેનની અધ્યક્ષતા હેઠળ ભાઈ શું રચવામાં આવી? તો ભાઈ એક ખાસ શિક્ષણ સમિતિની રચના કરવામાં આવી હતી. ગાંધીજીના મતે પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ કેટલા વર્ષનો હોવો જોઈએ? તો 7 વર્ષનો હોવો જોઈએ ભાઈ. પ્રાથમિક શિક્ષણનો અભ્યાસના વર્ષો કેટલા વર્ષ કીધા ભાઈ? 7 વર્ષ કીધા. કેળવણી એટલે બાળક અને મનુષ્યના શરીર, મન અને આત્માના ઉત્માશોનું આવિષ્કરણ, બરોબર. આવું કોણે કીધું હતું? તો મહાત્મા ગાંધીએ કીધું હતું. કેળવણી એટલે બાળક અને મનુષ્યના શરીર, મન અને આત્માના ઉત્માશોનું આવિષ્કરણ. આ કોનું વિધાન છે ભાઈ? મહાત્મા ગાંધીજીનું વિધાન છે. વર્ષ 1901માં શાંતિ નિકેતન સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? તો રવિન્દ્રનાથ ટાગોર દ્વારા ભાઈ શાંતિ નિકેતન સ્થાપનાની શરૂઆત કરી હતી. રવિન્દ્રનાથ ટાગોર દ્વારા સ્થાપિત શાંતિ નિકેતન સંસ્થાનું વર્ષ 1922માં નામ બદલીને શું રાખવામાં આવ્યું? તો શાંતિ નિકેતન વિશ્વ ભારતી યુનિવર્સિટી આવું નામ ક્યારે રાખવામાં આવ્યું ભાઈ? ઈસવીસન 1922માં, બરાબર. તો એમના દ્વારા સ્થાપવામાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓ પણ યાદ રાખજો. આમ તો રવિન્દ્રનાથ ટાગોરનું આખું પાત્ર તમારા માટે ખૂબ જ આઈએમપી જરૂરી બને છે. તો આવા ને આવા વિડીયો જોવા માટે હિત સ્ટડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો વાલા મિત્રો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. હલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી. હિત સ્ટડીમાં તમારું સ્વાગત છે. ચાલો શરૂઆત કરીએ આજના આપણા વન લાઇનર પ્રશ્નોથી. 576મો પ્રશ્ન આપણી સમક્ષ છે. પ્રશ્ન કંઈક આવો છે. રવિન્દ્રનાથ ટાગોર એટલે કે કવિવર શ્રી રવિન્દ્રનાથ ટાગોરને વર્ષ 2013માં પોતાના કયા કવિતા સંગ્રહ માટે નોબેલ પુરસ્કાર મળ્યો હતો ભાઈ? નોબેલ પુરસ્કારથી જેમને સન્માનિત કરવામાં આવ્યા હતા એ કવિ શ્રી રવિન્દ્રનાથ ટાગોરની વાત છે. તો એનું પુસ્તક છે ભાઈ ગીતાંજલિ પુસ્તક. કયું પુસ્તક છે ભાઈ? એ પુસ્તકનું નામ યાદ રાખજો વાલીડાઓ. શું છે ભાઈ? ગીતાંજલિ પુસ્તકથી, બરોબર, એમને ખ્યાતનામ કવિતાઓ અને એવી બધી રચનાઓ કરી હતી એ ગીતાંજલિ પુસ્તકમાં સંગ્રહિત કરવામાં આવી છે. મિત્રો, કયા વર્ષમાં એમને નોબેલ પારિતોષિક મળ્યો હતો? ડાયરેક્ટ આવો સવાલ પૂછાય તો 1913માં ભાઈ, બરોબર. સાહિત્ય ક્ષેત્રે ભાઈ સૌ પ્રથમ નોબેલ ક્ષેત્ર મેળવનારા ભારતીય કહેવાય તો એ છે રવિન્દ્રનાથ ટાગોર, બરોબર, જેમને સાહિત્ય ક્ષેત્રે ભાઈ સૌ પ્રથમ નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. ઈસવીસન 1815માં આત્મીય સભાની સ્થાપના કોણે કરી હતી? તો રાજા રામમોહન રાય.
રાજા રામમોહન રાય દ્વારા ભાઈ કઈ સભાની વાત કરી ભાઈ? આત્મીય સભાની સ્થાપના કરી હતી ઈસવીસન 1815ની આજુબાજુ ભાઈ રાજા રામમોહન રાય દ્વારા ભાઈ આત્મીય સભાની રચના કરવામાં આવી હતી. રાજા રામમોહન રાયની વાત છે. રાજા રામમોહન રાયે બંગાળી અને ફારસીમાં શરૂ કરેલા સમાચાર પત્રોના નામ જણાવો. તો વાત કરીએ મિત્રો બંગાળીમાં સંવાદ કુમુદી આવું એક સાપ્તાહિક આમ તો સમાચાર પત્ર બની ગયું હતું એટલે સમાચાર પત્ર શરૂ કર્યું હતું. અને બંગાળી ની વાત કરીએ તો સંવાદ કુમુદી અને ફારસીમાં વાત કરીએ તો મિરાત ઉલ અખબાર આ બે પ્રકારના જે સમાચાર પત્રો છે એ રાજા રામમોહન રાયે શરૂ કર્યા હતા. બંગાળીમાં સંવાદ કુમુદી અને ફારસીમાં મિરાત ઉલ અખબાર બરોબર યાદ રાખજો. કયા સમાજ સુધારકે સતી પ્રથાનો વિરોધ કર્યો હતો? તો ભાઈ રાજા રામમોહન રાય દ્વારા જ ભાઈ સતી પ્રથાનો શું કરવામાં આવ્યો હતો ભાઈ? કાયદેસર ભાઈ વિરોધ કરવામાં આવ્યો હતો. રાજા રામમોહન રાય દ્વારા આ સતી પ્રથાનો ભાઈ સરાસર ભાઈ વિરોધ કરવામાં આવ્યો હતો. તો એ પણ એક યાદ રાખવા જેવો બાબત કહી શકાય. ઈસવીસન 1829માં રાજા રામમોહન રાયના પ્રયત્નોથી કયા ગવર્નર જનરલે સતી પ્રથા વિરુદ્ધ કાયદો બનાવી તેના ઉપર પ્રતિબંધ મૂક્યો હતો? તો વિલિયમ બેન્ટિકે ભાઈ ઈસવીસન 1829માં વાત છે ભાઈ. રાજા રામમોહન રાયના પ્રયત્નોથી ગવર્નર જનરલ કોણ હતા ભાઈ? વિલિયમ બેન્ટિક અથવા લોર્ડ વિલિયમ બેન્ટિક આવું તમે સાંભળ્યું હશે. તો એમના પ્રયત્નોથી ભાઈ સતી પ્રથા વિરુદ્ધનો કાયદો બનાવીને અમલમાં મૂકનાર હતા આ ગવર્નર વિલિયમ બેન્ટિક. બરાબર. કોના પ્રયત્નોથી? તો રાજા રામમોહન રાયના પ્રયત્નોથી. કયા અંગ્રેજ ગવર્નર જનરલે કંપનીમાં વહીવટમાં ભારતીયોને સ્થાન આપ્યું હતું? તો વિલિયમ બેન્ટિક જ એવા એક અધિકારી કહી શકાય, ગવર્નર કહી શકાય કે જેણે કંપનીના વહીવટમાં, કોના વહીવટમાં ભાઈ? કંપનીના વહીવટમાં ભારતીયોને શું આપ્યું હતું ભાઈ? સ્થાન આપ્યું હતું. ભારતીયોને સ્થાન આપનાર હતા લોર્ડ વિલિયમ બેન્ટિક ભાઈ યાદ રાખજો. કયા અંગ્રેજ ગવર્નર જનરલે અદાલતમાં ન્યાય માગવા આવનારને માતૃભાષાનો ઉપયોગ કરવાની રજા આપી હતી? તો એમાં પણ લોર્ડ વિલિયમ બેન્ટિકનો જ ફાળો છે ભાઈ. કારણ કે ભાઈ માતૃભાષા જરૂરી છે બરાબર, એટલા માટે તો આપણે માતૃભાષા દિવસ તરીકે પણ એક દિવસને ઉજવતા થઈ ગયા છીએ. તો વિલિયમ બેન્ટિક દ્વારા ભાઈ આવું સૂચન કરવામાં આવ્યું હતું કે અદાલતમાં તમે જ્યારે ન્યાય માગવા આવો છો ત્યારે માતૃભાષાનો ઉપયોગ કરી શકશો ભાઈ. રાજા રામમોહન રાયનું અવસાન ક્યાં અને ક્યારે થયું? તો ઈસવીસન 1833માં ઇંગ્લેન્ડના બ્રિસ્ટોલ મુકામે. ક્યાં ભાઈ? ઇંગ્લેન્ડના બ્રિસ્ટોલ મુકામે રાજા રામમોહન રાયનું ભાઈ અવસાન થયું. કઈ સંસ્થાના પ્રયત્નોથી ઈસવીસન 1839માં નરબલી પ્રથા અને બાળકીને દૂધ પીતી કરવાની પ્રથા વિરુદ્ધ કાયદા બનાવવામાં આવ્યા? તો બ્રહ્મો સમાજના પ્રયત્નોથી. કઈ સંસ્થાનું નામ યાદ રાખવાનું ભાઈ? બ્રહ્મો સમાજના પ્રયત્નોથી ભાઈ ઈસવીસન 1839માં નરબલી પ્રથા અને બાળકીને દૂધ પીતી કરવાની પ્રથા વિરુદ્ધ કાયદાઓ અમલમાં આવ્યા હતા. બ્રહ્મો સમાજના કયા અધ્યક્ષે પોતાના સામાયિક સોમપ્રકાશ દ્વારા વિધવા પુનર્વિવાહની હિમાયત કરી હતી? તો ભાઈ બ્રહ્મો સમાજના અધ્યક્ષ પદે એવા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર દ્વારા ભાઈ સોમપ્રકાશ દ્વારા વિધવા પુનર્વિવાહની હિમાયત કરી હતી ભાઈ. સોમપ્રકાશ બરોબર આ શું છે ભાઈ? એક પ્રકારનું સામયિક છે બ્રહ્મો સમાજ દ્વારા બહાર પાડવામાં આવતો અને ખાસ કરીને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરજીનો એમાં ફાળો સૌથી વધારે હતો ભાઈ. ઈસવીસન 1856માં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના પ્રયત્નોથી કયા ગવર્નર જનરલ દ્વારા વિધવા પુનર્વિવાહ કાયદો પસાર કરી વિધવાના લગ્નને કાયદેસર બનાવ્યા હતા?
તો ભાઈ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના પ્રયત્નોથી. લોર્ડ ડેલહાઉસી, ક્યાં ગવર્નર જનરલ હતા ભાઈ? ડેલહાઉસી, એણે વિધવા પુનર્વિવાહનો કાયદો પસાર કરાવ્યો અને વિધવા પુનર્લગ્નને ભાઈ કાયદેસર ગણાવ્યા ભાઈ. બરાબર, ખાસ યાદ રાખજો ભાઈ. ઈસવીસન 1856ના વિધવા પુનર્વિવાહ અધિનિયમ ડેલહાઉસીની ગવર્નર જનરલ કાઉન્સિલના કયા સભ્ય દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો? તો ભાઈ ઈસવીસન 1856માં વિધવા પુનર્વિવાહ અધિનિયમ ડેલહાઉસીના ગવર્નર જનરલના કાઉન્સિલના જે સભ્ય હતા એ હતા જે.બી. ગ્રાન્ટ. જે.બી. ગ્રાન્ટ નામના અંગ્રેજ અફસર દ્વારા ભાઈ આ રજૂ કરવામાં આવ્યો હતો. વડોદરાના કયા મહારાજાએ અનુસૂચિત જાતિના કલ્યાણ માટે કાર્યો કર્યા હતા? તો મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા ભાઈ. કોના દ્વારા? મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા ભાઈ અનુસૂચિત જાતિના કલ્યાણ માટેના કાર્યો કર્યા હતા. હાથ ધરવામાં આવેલા કાર્યોની વાત છે ભાઈ. ગાંધીજીએ અનુસૂચિત જાતિના કયા પરિવારને પોતાના આશ્રમમાં આશ્રય આપ્યો હતો? તો દુદાભાઈ અને દાનીબેન. દુદાભાઈ અને દાનીબેનના પરિવારને ગાંધીજીએ ભાઈ આશ્રય આપ્યો હતો પોતાના આશ્રમમાં. ગોધરા ગુજરાત અનુસૂચિત જાતિના બાળકો માટે કોણે શાળા સ્થાપી હતી? તો મામા સાહેબ ફાળકે દ્વારા. કોના દ્વારા ભાઈ? મામા સાહેબ ફાળકે દ્વારા ભાઈ ગોધરા ખાતે ગુજરાત અનુસૂચિત જાતિના બાળકો માટે ખાસ કરીને એમના માટે જ આ શાળા સ્થાપી હતી. કોના પ્રયત્નોથી ઈસવીસન 1872માં લગ્ન વય સંમતિ ધારો પસાર કરીને 12 વર્ષથી નીચેના વયના બાળકોના લગ્ન ગેરકાયદેસર ગણવામાં આવ્યા? તો કેશવચંદ્ર સેન. કોણ છે ભાઈ? યાદ રાખવા જેવા કેશવચંદ્ર સેન. બરાબર, યાદ રાખજો ભાઈ કેશવચંદ્ર સેન. બરાબર, 12 વર્ષથી નીચેની વયના બાળકોના લગ્નને ભાઈ શું ગણવામાં આવ્યું? ગેરકાયદેસર ગણવામાં આવ્યું. વર્ષ 1930ના શારદા અધિનિયમ અંતર્ગત કન્યાની લગ્નની ઓછામાં ઓછી ઉંમર કેટલી કરવામાં આવી? તો ભાઈ એમની ઓછામાં ઓછી ઉંમર 14 વર્ષ કરવામાં આવી. કેટલા વર્ષ ભાઈ? 14 વર્ષ કરવામાં આવી. ઈસવીસન 1844માં કોણે સુરતમાં માનવ ધર્મ સભાની સ્થાપના કરી? તો ભાઈ દુર્ગારામ મહેતા દ્વારા. કોના દ્વારા ભાઈ? દુર્ગારામ મહેતા દ્વારા ઈસવીસન 1844માં સુરતમાં માનવ ધર્મ સભાની સ્થાપના કરવામાં આવી ભાઈ. યાદ રાખજો ભાઈ, આવા સવાલો આવનારી પરીક્ષામાં તમને ગમે ત્યાં પૂછાય એટલા માટે જ એનસીઆરટી જીસીઆરટીના બધા જ વિડીયોને જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો. સ્વામી વિવેકાનંદનો જન્મ ક્યારે થયો હતો? તો ભાઈ 12 જાન્યુઆરી 1863માં. 12 જાન્યુઆરી 1863માં સ્વામી વિવેકાનંદનો જન્મ થયો હતો ભાઈ. 12 જાન્યુઆરી 1863ની વાત છે વાલા મિત્રો. 12 જાન્યુઆરી 1863ની વાત છે ભાઈ. સ્વામી વિવેકાનંદના જન્મદિવસની વાત છે. સ્વામી વિવેકાનંદના માતા પિતાનું નામ, તો પિતાનું નામ વિશ્વનાથ હતું ભાઈ. બરોબર, વિશ્વનાથ દત્ત હતું અને માતાનું નામ હતું ભાઈ ભુવનેશ્વરી દેવી. સ્વામી વિવેકાનંદનું પણ બાળપણનું મૂળ નામ કયો? તો નરેન્દ્રનાથ દત્ત હતું ભાઈ. શું હતું? નરેન્દ્રનાથ દત્ત હતું. રામકૃષ્ણ પરમહંસનો જન્મ ક્યાં થયો હતો? તેમજ તેઓ કયા મંદિરના પૂજારી હતા? તો બંગાળના હુગલી જિલ્લાના કામારપુકુર ગામ ખાતે ભાઈ રામકૃષ્ણ પરમહંસનો જન્મ થયો હતો. દક્ષિણેશ્વરમાં કાલી માતાના મંદિરમાં તેઓ પૂજારી હતા ભાઈ. દક્ષિણેશ્વરમાં કાલી માતાના મંદિરમાં તેઓ કોણ હતા? તો ભાઈ પૂજારી હતા. યાદ રાખજો ભાઈ. સ્વામી વિવેકાનંદના ગુરુ કોણ હતા? તો રામકૃષ્ણ પરમહંસ ભાઈ સ્વામી વિવેકાનંદના ગુરુ હતા. કોણ હતા ભાઈ? રામકૃષ્ણ પરમહંસ. રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના કોણે કરી, ક્યારે કરી અને ક્યાં કરી હતી? તો સ્વામી વિવેકાનંદે ભાઈ ઈસવીસન 1897માં
બેલુર મુકામે ભાઈ સ્વામી વિવેકાનંદે ઈસવીસન 1897માં બેલુર મુકામે ભાઈ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી. રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના કરી હતી. રામકૃષ્ણ મિશન મઠ એ કયા સૂત્રનો અમલ કર્યો હતો? તો જન સેવા એ જ પ્રભુ સેવા, જન સેવા એ જ પ્રભુ સેવા, આ નિયમ, આ સૂત્રનો ઉપયોગ કર્યો હતો ભાઈ.